સ્વાધ્યાય 9.4નો ત્રીજાનો આ ત્રીજો વિડીયો. ચાલો અહીંયા પણ સાદુરૂપ આપવાનું છે. તો સૌથી પહેલાં એક્સ પ્લસ વાય એની સાથે ગુણાકારમાં છે એક્સનો વર્ગ માઇનસ એક્સ વાય વત્તા વાયનો વર્ગ. બરાબર. ચાલો પહેલાં એક્સ વડે આ આખા બ્રેકેટ સાથે ગુણાકાર કરીએ. એટલે કે આ એક્સ એની સાથે આખા બ્રેકેટનો ગુણાકાર એટલે કે એક્સનો વર્ગ માઇનસ એક્સ વાય વત્તા વાયનો વર્ગ. હવે પ્લસ વાય વડે આખા બ્રેકેટનો ગુણાકાર પ્લસ વાય એની સાથે ગુણાકાર કરીશું આપણે એક્સનો વર્ગ માઇનસ એક્સ વાય વત્તા વાયનો વર્ગ. આ રીતે લખીશું. ચાલો હવે પહેલાં એક્સ વડે આમની સાથે ગુણાકાર એટલે એક્સ ગુણ્યા એક્સનો વર્ગ એટલે કે એક્સની 3 ઘાત. હવે આ પ્લસ છે આ માઇનસ છે એટલે કે માઇનસ પ્લસ માઇનસનો ગુણાકાર કેવો થશે માઇનસ એક્સનો વર્ગ વાય એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ અને વાય પ્લસ એક્સ વાયનો વર્ગ. આ રીતે લખાશે. હવે પ્લસ અહીંયા પણ લખાશે વાય એક્સનો વર્ગ. આ પ્લસ અને માઇનસ એટલે માઇનસ એક્સ વાયનો વર્ગ. આ રીતે લખાશે અને પ્લસ વાયની 3 ઘાત. આ રીતે તમે લખી શકો. ચાલો હવે એક્સની 3 ઘાત અને વાયની 3 ઘાત ઘાત જે વધારે છે એ આપણે પદ પહેલાં લઈશું. એક્સની 3 પ્લસ વાયની 3 આ પદ આપણે પહેલાં લઈ લીધા. હવે જો એક્સનો વર્ગ વાય બીજું એક પણ પદ એવું છે નહીં. એક્સનો વર્ગ હોય અને વાય હોય એવું બીજું એક પણ પદ નથી. બરાબર. હવે અહીંયા શું છે એટલે એ આપણે લખીશું આ એક્સનો વર્ગ અને વાય. બરાબર. હવે એક્સ વાય વર્ગ અહીંયા પણ છે એક્સ વાય વર્ગ. આ એક્સ વાય વર્ગ પ્લસ છે આ એક્સ વાય વર્ગ માઇનસ છે એટલે આ બંને કટ થાય. વધે શું તો કે પ્લસ વાય એક્સનો વર્ગ. આ એનું સાદુરૂપ છે. ચાલો હવે એના પછીનો દાખલો આપણે કરીએ. અહીંયા પહેલાં આ બંનેનો ગુણાકાર કરવાનો છે ને પછી એમાંથી આ માઇનસ અને પ્લસ કરવાનું છે. તો ચાલો સૌથી પહેલાં 1.5 એક્સ માઇનસ 4y એની સાથે ગુણાકાર છે 1.5 એક્સ પ્લસ 4y પ્લસ 3 અને માઇનસ 4.5 એક્સ પ્લસ 12y. આ રીતે આપણે લખીશું. તો ચાલો પહેલાં 1.5 એક્સ વડે આ આખા બ્રેકેટનો ગુણાકાર કરીશું. એટલે કે 1.5 એક્સ એની સાથે ગુણાકાર છે આખું બ્રેકેટ આ એટલે 1.5 એક્સ પ્લસ 4y પ્લસ 3 અને માઇનસ 4y વડે આખા બ્રેકેટનો ગુણાકાર એટલે કે 1.5 એક્સ પ્લસ 4y પ્લસ 3 આ સાથે જેમ છે એમ 4.5 એક્સ પ્લસ 12y. આ રીતે આપણે લખીશું. ચાલો 1.5 એક્સ ગુણ્યા 1.5 એક્સ એટલે કે 15 ગુણ્યા 15 15 ગુણ્યા 15 કેટલા થશે 225 થાય. તો બે અહીંયા જો પોઈન્ટ પછી એક અંક પોઈન્ટ પછી એક અંક એટલે 1.5 ગુણ્યા 1.5 કરો તો 2.25 આવશે એટલે કે 2.25 આવે છે. 2.25 ને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ. ચાલો આપેલું. હવે બીજું હવે તમને મિત્રો ખબર છે કે 15 ગુણ્યા 4 એટલે 15 ચોખ્ખું 60 થશે અને એક અંકની આગળ પોઈન્ટ એટલે 60 એટલે ખાલી પ્લસ 6xy આવશે. એક્સ અને વાય આ રીતે પ્લસ 15 ગુણ્યા 3 એટલે કે 15 તેરી 45 અને એક પોઈન્ટ એટલે કે 4.5 એક્સ. આ રીતે તમે લખી શકો. ઓકે. ત્યાર પછી આ માઇનસ છે આ પ્લસ છે એટલે જે કંઈ ગુણાકારનો આન્સર આવશે કેવો આવશે માઇનસ આવશે. 15 ચોખ્ખું 60 અને 1 એટલે કે 6xy. આ રીતે તમે લખે આ બંનેનો ગુણાકાર કરો એટલે 6xy આવશે. એ જ પ્રમાણે આ માઇનસ છે અને આ પ્લસ છે એટલે આન્સર કેવો થશે માઇનસ. એટલે ચોખ્ખું અહીંયા આપણે લખીશું 16yનો વર્ગ. 4 ગુણ્યા 4 એટલે 16 અને y ગુણ્યા y એટલે yનો વર્ગ. હવે આ માઇનસ અને આ પ્લસ એટલે માઇનસ આવશે. પ્લસ માઇનસનો ગુણાકાર માઇનસ 4 તેરી 12y. આ રીતે આવશે. હવે અહીંયા માઇનસ 4.5 એક્સ પ્લસ 12y. આ રીતે છે. ચાલો મિત્રો હવે આપણે જોઈએ એમાં
કે એક્સના વર્ગવાળા પદ બીજે ક્યાંય છે તો કે ના નથી, એટલે એક્સના વર્ગવાળું પદ જેમ છે એમ લખી 2.25 એક્સનો વર્ગ લખી નાખ્યું. હવે જો અહીંયા 6xy પ્લસ છે, આ 6xy માઇનસ છે, એટલે આ બંને કટ થશે. હવે 4.5 એક્સ પ્લસ છે, 4.5 એક્સ માઇનસ છે, એટલે આ બંને પણ કટ થશે. ઓકે. હવે -16y વર્ગ, -16y વર્ગ લખાશે, કારણ કે વાયના વર્ગવાળું પદ એ કંઈ બીજું છે નહીં. હવે જો અહીંયા y બાર છે પણ માઇનસ છે ને અહીંયા y બાર છે ને પ્લસ છે, આ બંને પણ કટ થશે. એટલે વધે શું? આ આપણે અહીંયા લખી નાખ્યું છે, આટલો આન્સર આવે છે 2.25 એક્સનો વર્ગ -16y વર્ગ. આ એનું સાદું રૂપ છે. ચાલો હવે એના પછીનો સમ. અહીંયા 3 પદ છે બ્રેકેટની અંદર, 3 પદ ગુણ્યા 3 પદ, એટલે આપણે લખીશું કે a પ્લસ b પ્લસ c એને ગુણ્યા છે a પ્લસ b માઇનસ c. તો ચાલો પહેલાં a વડે આખા બ્રેકેટનો ગુણાકાર, એટલે કે આ a એની સાથે આખો બ્રેકેટનો ગુણાકાર a પ્લસ b માઇનસ cનો ગુણાકાર. ઓકે. ત્યાર પછી પ્લસ b વડે આખા પદનો ગુણાકાર a પ્લસ b માઇનસ c, અને ત્યારબાદ આપણે પ્લસ c વડે આખા પદનો ગુણાકાર, એટલે કે a પ્લસ b માઇનસ c. તમે આ રીતે લખી શકો. ચાલો પહેલાં a વડે આ બ્રેકેટની અંદર જેટલા પદ છે દરેક સાથે ગુણા a ગુણ્યા a એટલે કે a નો વર્ગ, a ગુણ્યા b એટલે કે ab, અને આ માઇનસ c છે એટલે કે a માઇનસ ac. ચાલો આનો ગુણાકાર અહીંયા થઈ ગયો. ચાલો હવે bનો ગુણાકાર, પ્લસ a ગુણ્યા b એટલે કે ab, b ગુણ્યા b એટલે કે પ્લસ bનો વર્ગ, અને b ગુણ્યા c એટલે કે માઇનસ bc, કારણ કે આ c માઇનસ છે. એ જ પ્રમાણે અહીંયા લખીએ c ગુણ્યા a, આ પ્લસ છે એટલે પ્લસ ac, c ગુણ્યા b એટલે કે પ્લસ bc, અને c ગુણ્યા c પણ આ માઇનસ છે એટલે માઇનસ cનો વર્ગ. આ રીતે તમે લખી શકો. હવે જો એના વર્ગવાળું પદ બીજે ક્યાંય પણ છે તો કે ના, તો પેલું લખો એનો વર્ગ. આ એક પદ લખાઈ ગયું. હવે જો આ ab, તો ab વાળું પદ બીજે ક્યાંય છે તો એક આ ab છે, આ બીજું ab છે, બીજે ક્યાંય પણ ab છે નહીં, એટલે એક ab અને બીજું ab એટલે +2ab. આ રીતે લખી શકાય. હવે ac માઇનસ છે, અહીંયા ac પ્લસ છે, એટલે આ બંને કટ થશે. ઓકે. ત્યાર પછી આવે bનો વર્ગ, તો bના વર્ગવાળું એક જ પદ છે, એટલે આપણે લખીશું પ્લસ bનો વર્ગ. ચાલો આ લખાઈ ગયું. હવે આ bc માઇનસ છે અને આ bc પ્લસ છે, એટલે આ બંને કટ થશે, માઇનસ cનો વર્ગ. તો મિત્રો હવે વર્ગવાળા પદ આગળ લઈ લઈએ આપણે, તો એનો વર્ગ પ્લસ બીનો વર્ગ માઇનસ cનો વર્ગ અને પ્લસ 2ab. આ રીતે તમે સરળતાથી લખી શકો. તો આ રીતે વિડીયો જોતા રહેજો, લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.